ગુડ મોર્નિંગ મિત્રો, આજે આપણે વાત કરવી છે તત્કાલીન વેગ અને તત્કાલીન ઝડપ વિશે, અથવા બીજા શબ્દોમાં કહેવામાં આવે છે તાક્ષણિક વેગ અને તાક્ષણિક ઝડપ વિશે. મિત્રો, હું તમને તત્કાલીન વેગ સમજાવી દઉં, ત્યાર પછી તમને તત્કાલીન ઝડપ છે એ આવડી જશે. તો આ તત્કાલીન વેગ છે શું એ સમજીએ. એક ઉદાહરણ અહીંયાથી લઉં છું. મિત્રો ધ્યાન આપજો કે હું સુરત છે ત્યાંથી સપોઝ આપણે જઈએ છીએ આણંદ. સુરતથી ક્યાં જઈએ છીએ? આણંદ જઈએ છીએ, બરાબર. તો આ દરમિયાન સુરતથી આણંદ સુધી જવા દરમિયાન ધારી લો કે આપણે એવું કહીએ કે આપણો સરેરાશ વેગ છે એ આટલો હતો, 60 કિલોમીટર પ્રતિ કલાક. તમે કહી શકો કે ન કહી શકો? કહી શકાય. 4 વ્હીલ કે 2 વ્હીલ લઈને જાવશો તો સુરતથી આણંદ સુધી જવા દરમિયાન આપણો સરેરાશ વેગ 60 કિલોમીટર પ્રતિ કલાક છે એવું કહેવાય. આનો મતલબ શું થયો મિત્રો? આનો મતલબ એ થયો કે દરેક કલાકે મેં કેટલું અંતર કાપ્યું છે? 60 કિલોમીટર. પહેલી કલાકે 60 કિલોમીટર, બીજી કલાકે 60 કિલોમીટર, ત્રીજી કલાકે 60 કિલોમીટર. આવી રીતે હું સુરતથી આણંદ પહોંચી ગયો. પણ શું ખરેખર તમે દરેક કલાકે 60 કિલોમીટર અંતર કાપ્યું હશે ખરું? તો જવાબ છે નો. કેમ? કારણ કે તમે જે માર્ગે ચાલ્યા છો સુરતથી આણંદ સુધી જવા દરમિયાન, એ વખતે માર્ગમાં છે એવું પણ બને કે રસ્તો ખુલ્લો આવે છે, હાઈવે ખુલ્લો છે અને તમે ફૂલ સ્પીડમાં જવા દો છો. ટૂંકમાં તમારો 4 વ્હીલનો કાંટો છે એ 90-100 પહોંચી ગયો છે. અને બીજા સંજોગોમાં એવું પણ બને કે વચ્ચે કોઈ ટ્રાફિક આવ્યું છે, ટોલ નાકું આવ્યું છે, રેલવે ટ્રેક માની લો કે આવી ગયો છે. તો એવા સંજોગોમાં તમારી સ્પીડ છે એ તમારે સ્લો કરવી પડે, બરાબર છે, ધીમી પાડવી પડે. ત્યારે 20, 30 કે 40 ચાલતી હોય. તો આ સરેરાશ વેગ શું આપે છે? તો કે આપેલો કોઈ ચોક્કસ સમયગાળો છે એમાં કાપેલું અંતર આપે છે. સમયના જુદા જુદા અંતરે અથવા સમયના જુદા જુદા મૂલ્ય માટે આપણને ચોક્કસ વેગનું મૂલ્ય આપતું નથી. ફરક સમજ પડે છે? સરેરાશ વેગ શું આપે છે? આપેલો કોઈ ચોક્કસ સમયગાળામાં જે તે પદાર્થે કેટલી ઝડપથી ગતિ કરી છે, કેટલા વેગથી ગતિ કરે છે એ આપણને ખબર પડે છે. જે તે સમયગાળામાં એને કાપેલું અંતર ખબર પડે છે, પણ જે તે ચોક્કસ સમય એનો વેગ કેટલો હશે એ આપણને ખબર પડતી નથી. સપોઝ હું તમને એવું કહું કે અહીંયા વચ્ચે જ્યારે બરોડા આવે છે, વડોદરા, બરાબર, સુરતનું બરોડા નહીં ભાઈ, વડોદરા જ્યારે આવે છે ત્યારે એક્ઝેક્ટ આ બરોડા પાસે એનો વેગ કેટલો? તો તમે 60 કિલોમીટર પ્રતિ કલાક નહીં કહી શકો, કેમ કે આ તો એવરેજ છે. બની શકે કે બરોડા પાસે છે એ 4 વ્હીલને ધીમી પણ પાડવી પડી હોય, 20, 30 કે 40 કિલોમીટર પાસે એનો કાંટો હોય. સમજાય છે? એટલે તમે બરોડા પાસે 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ છે એવું નહીં કહી શકો. તો આ બરોડા પાસે ઝડપ કેટલી? હવે બરોડા પાસે ધારી લો કે તમે પહોંચાશો ત્યારનો સમય છે t. તો એ t સમય ધારી લો કે તમને કોઈ આપી દીધો છે સમથિંગ સેકન્ડ કે કલાકમાં, કલાક આપી દઈએ, ચાલો સમથિંગ કલાક આપી દીધી. ત્યારે એનો વેગ કેટલો? આ વેગ જાણવા માટે તત્કાલીન વેગ નામની ભૌતિક રાશિ વ્યાખ્યાયિત કરવામાં આવે છે. એટલે ખરેખર તત્કાલીન વેગ શું નક્કી કરવા માટે વ્યાખ્યાયિત કરેલી છે? તો હું તમને કહું કે પદાર્થની ગતિ દરમિયાન આપેલા ચોક્કસ સમયે પદાર્થનો વેગ જાણવા કઈ ભૌતિક રાશિ? તો કે તત્કાલીન વેગ, અથવા એને તાક્ષણિક વેગ પણ કહેવાય. મેં ઉપર ટાઇટલ આપ્યું જ છે, બરાબર. તો તત્કાલીન વેગ વ્યાખ્યાયિત કરાય છે. સમજ પડી? કેમ કે સરેરાશ વેગ તો ચોક્કસ સમયગાળામાં કેટલું અંતર કાપે એ જ આપે છે, પણ પદાર્થની ગતિ દરમિયાન આપેલા ચોક્કસ સમયનો વેગ કેટલો એ વેગ જાણવા માટે તત્કાલીન વેગ નામની ભૌતિક રાશિ વ્યાખ્યાયિત કરાય. તો આને કઈ રીતે ડિરાઈવ કરી શકાય? ઈઝી છે, ધ્યાન આપજો મિત્રો. આપણને ખ્યાલ છે કે ભાઈ સરેરાશ વેગ છે, સરેરાશ વેગ, તો એ સરેરાશ વેગને આપણે v બાર ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા x ના છેદમાં ડેલ્ટા t લખીએ છીએ, સ્થાનાંતરના છેદમાં સમયગાળો. એટલે સ્થાનાંતર એટલે સુરતથી આણંદ સુધીનું સ્થાનાંતર ડેલ્ટા x, આ x1 થયું આપણું અને આ x2 થયું, એટલે x2 - x1 મળી જાય. અને અહીંયા ધારી લો કે t1 છે, અહીંયા છે t2, તો t2 - t1 એ પણ મળી જાય. તો આપણને સરેરાશ વેગ મળી જાય, જે લગભગ ધારી લો કે આટલો મળે છે સપોઝ, બરાબર. પણ જો આ t1 અને t2 ને હું નાના કરતો જાઉં, આ સમયગાળો એટલે કે ડેલ્ટા t ને જો હું નાનો કરતો જાઉં, તો મને બરોડા પાસે જ્યારે હું આવું ત્યારે સમયગાળો ખૂબ સૂક્ષ્મ હોય. બરોડા ધારી લો કે આવ્યું અને ત્યારથી બરોડા મેં વટાવ્યું, એ સમયગાળો જે ડેલ્ટા t હશે એ આ ડેલ્ટા t ની સરખામણીએ તો ખૂબ નાનો જ હશે.
સુરતથી આણંદની વચ્ચેનો જે સમયગાળો છે એના કરતા બરોડા આવ્યું અને બરોડા વટાવ્યું એ વખતનો જે સમયગાળો તો નાનો જોવાનો, ટૂંકમાં સમયગાળો નાનો કરવાની વાત છે. આ સમયગાળોને ખૂબ નાનો ને નાનો કરતા જાઓ, આ સમયગાળાને ખૂબ નાનો ને નાનો કરતા જાઓ મિત્રો, એટલે આ જે સરેરાશ વેગ છે એ તત્કાલીન વેગમાં કન્વર્ટ થતો જાય. શું થાય? સરેરાશ વેગની અંદર જે સમયગાળો છે એને તમે નાનો ને નાનો બનાવતા જાઓ, એવા સંજોગોમાં આ સરેરાશ વેગ છે પદાર્થનો, એટલે કે આ વેગ એ શામાં કન્વર્ટ થઈ જાય? તત્કાલીન વેગમાં. તો તત્કાલીન વેગ લેવા માટે શું કરવાનું છે? તો મિત્રો તમારે કશું નથી કરવાનું. તત્કાલીન વેગ લેવા માટે તમારે આ જે સરેરાશ વેગ છે, હું અહીંયા ખાલી v જ લખું છું, હવે v બાર નહીં કરું, ધ્યાન આપજો. તત્કાલીન વેગને ખાલી v તરીકે લખાય. તો આ જે સમયગાળો છે ડેલ્ટા ટી ને નાનો લખવાનો, અને એ કરવા માટે મેથેમેટિક્સની ડેફિનેશન છે લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0. લિમિટ એટલે શું? તો કે સમય મર્યાદા. આપણે જે ગાળો છે સમયગાળો એને લિમિટ લગાડી દીધી, કોઈ મર્યાદા લગાવી દીધી. ટેન્ડ્સ ટુ 0, ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0, એકદમ શૂન્યની નજીક. જો બરાબર નથી કર્યું, બરાબર છે? ટેન્ડ્સ ટુ નજીક, શૂન્યની નજીક. આનો મતલબ એવો થાય સમયગાળો શૂન્યની નજીક છે, ટૂંકમાં ખૂબ નાનો છે, અને આ વસ્તુ બેઠી ડેલ્ટા એક્સ ના છેદમાં ડેલ્ટા ટી. ખ્યાલ આવે છે? સમયગાળો ખૂબ નાનો કર્યો છે એના માટે લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 લખેલું છે. અને હવે સરેરાશ વેગ શામાં કન્વર્ટ થઈ ગયો? તો એ થઈ ગયો છે તત્કાલીન વેગમાં. અને એવા સંજોગોમાં મિત્રો આ જે ડેલ્ટા એક્સ ના છેદમાં ડેલ્ટા ટી છે અને જ્યારે લિમિટ તમે લગાવો છો ત્યારે એ બની જશે dx by dt. શું બની જશે? dx by dt. આ x ખરેખર શું હતું આપણી પાસે? વિચારો, અહીંયા સ્થાન હતું, અને આ t શું છે? સમય છે. તો આને આ રીતે પણ લખી શકાય d by dt into x. આને મિત્રો કહેવાય છે તત્કાલીન વેગ. આનો એકમ તમને બધાને આવડે, મીટર પ્રતિ સેકન્ડ. આનો મીટર, આનો સેકન્ડ, તો મીટર પ્રતિ સેકન્ડ, બરાબર? સરેરાશ વેગનો જે એકમ છે એ જ તત્કાલીન વેગનો છે. અને આને ઘણી વખત મિત્રો ખાલી વેગ પણ કહેવામાં આવે. આ તત્કાલીન વેગ છે, અથવા એને ખાલી વેગ પણ કહેવામાં આવે. ધ્યાન આપજો, તમને ખાલી વેગ પૂછો છે એનો મતલબ કે તત્કાલીન વેગ. સરેરાશ વેગ પૂછો છે તો આ સૂત્ર, તત્કાલીન વેગ પૂછો છે તો આ સૂત્ર. આ સૂત્રને મિત્રો કહેવાય સ્થાનનું સમયની સાપેક્ષે એકવાર વિકલન. શું કહેવાય? સ્થાનનું સમયની સાપેક્ષે એકવાર વિકલન. આ વિકલન શું છે એ હું તમને સમજાવું, બરાબર? પણ સમજી લો કે આ x સ્થાન છે ડિવાઇડેડ બાય t છે, તો x નું સમય એટલે કે t ની સાપેક્ષે એકવાર વિકલન. કેમ એક? કેમ કે અહીંયા ઘાત તમને કોઈ બીજી નથી દેખાતી, તો 1 ઘાત હોય એટલા માટે એકવાર વિકલન. 2 વાર વિકલન પણ આવશે ત્યારે હું તમને યાદ અપાવીશ ફરીથી. ઓકે? તો આ સૂત્ર તમારે ભૂલવાનું નથી કે ભાઈ તમને x આપેલો હોય અને તમને તત્કાલીન વેગ શોધવાનો કીધો છે જે તે સમયે, તો શું કરવાનું? તો x નું t ની સાપેક્ષે વિકલન કરવાનું. ખરેખર આ d by dt છે વિકલનનો સિમ્બોલ દર્શાવે. d by dt છે એ વિકલનનો સિમ્બોલ દર્શાવે. છેદમાં જે હોય એની સાપેક્ષે વિકલન. અહીંયા t છે તો સમયની સાપેક્ષે, અહીંયા કોઈ બીજું હોત તો બીજાની સાપેક્ષે. અહીંયા સ્થાનનું સમયની સાપેક્ષે એકવાર વિકલન એટલે તત્કાલીન વેગ અથવા ખાલી વેગ. આ બંને વસ્તુ સરખી છે. સેમ ટુ સેમ જે રીતે આપણે તત્કાલીન વેગ અથવા વેગ તારવો એવી જ રીતે તત્કાલીન ઝડપ અથવા ઝડપ છે એ તારવી શકાય. આવું જ કંઈક સૂત્ર આવે છે, એટલે હું ફરીથી એને રિપીટ કરતો નથી. સૂત્ર એનું આ જ આવશે, પણ તત્કાલીન ઝડપના દાખલાઓ તમને પૂછાતા નથી, ટૂંકમાં ઓછા પૂછાય છે, બરાબર? આના જ હોય છે મેક્સિમમ, તો આપણે આને યાદ રાખીશું. ચાલો મિત્રો, તો આ વાત થઈ સૂત્રો ઉપરથી. ઘણી વખત તમને ગ્રાફ પણ આપેલો હોય તો હું તમને સમજાવું એ કઈ રીતે. ધ્યાન આપજો, બરાબર? હું અહીંયા પેન મૂકી દઉં અને બુક લઉં છું. આલેખ પરથી કઈ રીતે હોય? જુઓ, આલેખ પરથી વાત કરીએ. હું ટેક્સ્ટ બુકનું બેઠે બેઠે એક આલેખ લખું છું. ડેટા છે એ સેમ હોઈ પણ શકે, ન પણ હોય. ધ્યાન આપજો, હું જસ્ટ તમને સમજાવવા માટે આ બનાવી રહ્યો છું આવડો મોટો આલેખ. અહીંયા તમને સ્થાન આપેલું છે x મીટરમાં અને સમય આપ્યો છે સેકન્ડમાં, અને આ 0, અને પદાર્થનો ગતિપથ કંઈક આવો આપેલો છે તમને. હું તમને જસ્ટ ખાલી સમજ માટે બનાવી રહ્યો છું ગ્રાફ, બરાબર? ચાલો, ઓકે. અને આની અંદર તમને જુદા જુદા સમય આપેલા છે, 0, પછી 2, 3, આપણે કોઈ પણ સમય લઈએ, 4, 5, 6, 7, 8, 9 અને 10 સેકન્ડ હું લઉં છું. ચાલો, અને એ રીતે અહીંયા સ્થાન લઈ લઈએ આપણે. 5, 10, 15, 20, 25,
30 મીટરમાં હશે ભાઈ, કિલોમીટર નથી, ધ્યાન રાખજો, એટલું બધું કઈ અંતર ના કાપી લે. 45 અને 50. ચાલો તમને આવું મિત્રો આપેલું છે, બરાબર છે. ઓકે, હવે આની અંદર હું તમને સમજાવું કે કઈ રીતે આપણે તત્કાલીન વેગ શોધી શકીએ. જુઓ, x અને t નો આલેખ છે, તો x અને t ના આલેખનો ઢાળ શું આપે? યસ, સરેરાશ વેગ આપે. ઓકે, ખ્યાલ છે ને? x2 - x1 t2 - t1 મેળવી શકાય. એના માટે બે બિંદુની જરૂર પડે ઢાળ લેવા માટે, બરાબર. પણ આ તો વક્ર છે, તો શું કરવાનું? તો ધ્યાન આપજો. જુઓ, ધારી લો કે હું તમને એવું કહું છું કે મને 6 સેકન્ડ પાસે પદાર્થનો વેગ જોઈએ છે. 6 સેકન્ડ એક્ઝેક્ટ ચોક્કસ સમયે બોલું છું, 6 સેકન્ડ, તો કયો વેગ? યસ, તત્કાલીન વેગ. ખ્યાલ આવે છે? હું બોલું છું 6 સેકન્ડ સમયે મને પદાર્થનો વેગ જોઈએ છે, તો એક્ઝેક્ટ 6 સેકન્ડ પાસે કયો વેગ મળે? ચોક્કસ સમયે કયો વેગ છે? તત્કાલીન વેગ છે. ઓકે, તો હું તમને સમજાવું તો ડાયરેક્ટ તત્કાલીન વેગ નહીં મળે, આપણે અલગ રીતે પ્રોસેસ કરીએ. કે ધારી લો કે પહેલા હું 2 સેકન્ડ પાસે અને અહીંયા 10 સેકન્ડ, 10 નહીં પણ 9 સેકન્ડ પાસે વાત કરું, તો આ 9 સેકન્ડ ને ઉપર જાવ એટલે અહીંયા કંઈક આવે. જુઓ, થોડુંક આમ તમે સમજી લેજો, બરાબર છે? સમાન વસ્તુ થાય છે. હવે આ 2 સેકન્ડ અને 9 સેકન્ડ સમયગાળો કેટલો? જુઓ, 9 - 2. સ્થાન ભૂલી જાવ થોડી વાર. 9 - 2 7 સેકન્ડનો સમયગાળો. તો આ બંને બિંદુને જોડી દો. તમે સ્કેલ લેજો પહેલા, મારી પાસે સ્કેલ નથી. આ બંને બિંદુને જોડી દો. જુઓ, સુરેખા મળી ગઈ. યસ, સુરેખા મળી ગઈ. t2 મળી ગયો, t1 મળી ગયો. આને અનુરૂપ તમને અહીંયા x1 મળે, આને અનુરૂપ x2 મળે, તો x2 - x1 t2 - t1. તમને વેગ મળ્યો, પણ કેવો મળ્યો? સરેરાશ વેગ મળ્યો. ખ્યાલ આવે છે? તો આને આપણે નામ આપીએ P1 બિંદુ અને P2 બિંદુ. તો આ P1 P2 જે રેખા મળી આપણને, એનો તમે ઢાળ લો તો તમને શું આપે? તો કે સરેરાશ વેગ આપે. P1 P2 રેખાનો ઢાળ શું આપે? તમને x અને t ના આલેખનો સરેરાશ વેગ આપે. ઈઝી છે. ઓકે, પણ આપણને તો 6 સેકન્ડે જોઈએ છે, તો સમયગાળો હજુ નાનો કરીએ. આપણે વાત કરી લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0, સમયગાળો હજુ નાનો કરવાનો. તો જુઓ, હું નજીક આવું છું 4 સેકન્ડ અને અહીંયા આપણે આવી જઈએ ધારી લો કે 8 સેકન્ડે. તો જુઓ, આ 4 સેકન્ડ, આ 8 સેકન્ડ. સમયગાળો કેટલો થઈ ગયો? પેલા 7 સેકન્ડનો હતો, હવે જુઓ 8 અને 4, હવે 4 સેકન્ડનો થઈ ગયો. હજુ નાનો થયો ને, 7 કરતા 4 નાના છે, તો સમયગાળો હજુ નાનો થયો. તો તમે ધ્યાન આપો કે આ બંને બિંદુને જોડી દઈએ. જુઓ, ખ્યાલ આવે છે? અહીંયા હું નામ આપું Q1 અને આને નામ આપું Q2. ફરીથી Q1 અને Q2 રેખા, Q1 Q2 રેખાનો ઢાળ શું આપશે તમને? તો તમે કહેશો કે ફરીથી સરેરાશ વેગ જ આપશે, કેમ કે સુરેખા છે તો ઢાળ શોધી શકાય. T2 છે, T1 છે, એને અનુરૂપ x2 મળે, x1 મળે. ક્લિયર? હજુ આ સમયગાળા નાનો કરીએ. ઘણા તમે નાના લેતા જાઓ, 5 અને 7 પણ લઈ શકો. એ રીતે તમે જ્યારે નાનો કરતા જશો ત્યારે એક બિંદુ, હવે ધ્યાન આપજો, 6 કરતા સહેજ ઓછો સમય અને 6 કરતા સહેજ વધારે સમય. જુઓ, બે બિંદુ લીધા, 6 સેકન્ડ કરતા સહેજ ઓછો અને 6 સેકન્ડ કરતા સહેજ વધારે. આ બે બિંદુ હવે તમે એને જોડો. જુઓ, બંને એક નાની એવી સુરેખા એક જ બિંદુમાંથી પસાર થતું હોય ને એવું લાગે. જુઓ, હવે આ શું થઈ ગયું? તો કે આ છે વક્રને આપેલા બિંદુ પાસે દોરેલો સ્પર્શક. આ વસ્તુ મેં તમને ઓલરેડી સમજાવેલી કે જે તે બિંદુ પાસે જ્યારે તમને વેગ શોધવાનું કહેશે ત્યારે તમારે શું કરવાનું? તો કે એ બિંદુ પાસે સ્પર્શક બનાવવાનો. જુઓ, ફરીથી રિપીટ કરું છું, 6 સેકન્ડ સમયે વેગ જોઈતો હતો, તો 6 સેકન્ડ પહેલા અને 6 સેકન્ડ પછી બે બિંદુ લીધા ને એને આપણે જોડ્યા, તો એ આપેલા બિંદુ પાસે એક સ્પર્શક બની ગયો કહેવાય. આને સ્પર્શક નો કહેવાય. P1 P2 Q1 Q2 ને સ્પર્શક નો કહેવાય, પણ આ જે આપણને મળે છે, હું ધારી લો કે એને કહી દઉં T1 તુષારનો T અને અહીંયા તુષારનો બીજો તુષાર T2, T1 T2 કહી દઉં સ્પર્શક. તો હવે જુઓ, એ જે T1 T2 છે એ સ્પર્શક બન્યો આપેલા વક્રને આપેલા બિંદુએ. ધારી લો કે બિંદુ કહી દઈએ આપણે એ બિંદુ, તો એ બિંદુ પાસે એ T1 T2 સ્પર્શક બન્યો. અને હવે તમે એનો ઢાળ શોધો તો તમને શું આપે? તો હવે ચોક્કસ સમય, આ 6 સેકન્ડ સમય પાસે તમને શું મળ્યું કહેવાય? તો એ 6 સેકન્ડ સમય પાસે તમને તત્કાલીન વેગ મળ્યો કહેવાય. ક્લિયર? એટલે હું અહીંયા લખી દઉં કે આ T1 અને T2 હવે અહીંયા સ્પર્શક કહેવાશે, રેખા નહીં કહેવાય. એ સ્પર્શકનો ઢાળ તમને શું આપશે? તો એ તમને આપશે T બરાબર 6 સેકન્ડ સમયે પદાર્થનો કયો વેગ? તત્કાલીન વેગ. શું આપશે? તત્કાલીન વેગ અથવા ખાલી વેગ.
ભૂલાઈ ન જાય, થોડી વારે એટલા માટે જ રિપીટ કરું છું. ક્લિયર? તો જો તમને કોઈ સૂત્ર આપેલું છે x સમયના વિધેય તરીકે, હમણાં હું તમને ઉદાહરણ સમજાવું છું, વિકલન પણ સમજાવવાનું છે તમને x નું સમીકરણ આપેલું છે t ના ફોર્મેટમાં, તો વિકલન કઈ રીતે કરવાનું, તો એ વિકલન કરીને તમે તત્કાલીન વેગ શોધી શકો. અથવા જો કોઈ આલેખ આપ્યો છે x અને t નો મિત્રો, અને એની અંદર તમને જે તે સમયે વેગ શોધવાનો કીધો છે અથવા તત્કાલીન વેગ શોધવાનો કીધો છે, તો તમારે સ્પર્શક બનાવી દેવાનો અને ઢાળ શોધી લેવાનો. ક્લિયર થાય છે? ઓકે, તો એ સ્પર્શકનો ઢાળ તમે શોધી શકો અને એ ઢાળ તમે આ રીતે બનાવી શકો. આ છે એ સ્પર્શકનો ઢાળ છે, આ રીતે બને, અને પછી તમે x2 - x1 અને t2 - t1 લઈ શકો. ઈઝી છે. ઓકે, તો જે તે બિંદુ પાસેનો તમને તત્કાલીન વેગ મળી જાય. તો મિત્રો આ ખૂબ સારી રીતે તમે નોટ ડાઉન કરજો, કારણ કે આને રિલેટેડ ઘણા બધા દાખલાઓ પરીક્ષામાં પૂછાય છે. બરાબર? તો અત્યારે તમે આને કોપી કરી લો અને ત્યાર પછી આપણે વિકલનનો કોન્સેપ્ટ સમજીએ અને પછી દાખલાઓ લઈને આગળ વધીએ. ચાલો મિત્રો, આપણે જે વિકલનની વાત કરેલી, બરાબર, એ વિકલન વિશે સમજી લઈએ અને પછી આપણે આગળ વધીએ. મિત્રો વિકલનનો કોન્સેપ્ટ ખૂબ ઈઝી છે, સાથે સાથે ઘણો મોટો પણ છે, પણ જેમ જેમ આપણને જરૂરિયાત ઊભી થશે તેમ તેમ આપણે શીખતા જઈશું. અત્યારે જેટલી જરૂરિયાત છે એટલું શીખીએ. માની લો કે તમને કોઈ વિધેય આપ્યું છે y, શું આપેલું છે? કોઈ વિધેય y છે, એ તમને આપેલું છે x⁻n, n એટલે કોઈ પણ ઘાત હોઈ શકે, પોઝિટિવ, નેગેટિવ, કોઈ પણ ઘાત હોઈ શકે, નંબર હશે. બરાબર? તો y છે x નું વિધેય છે, આને વંચાય y of x. શું વંચાય? y of x. તો આ x, આ y છે એ x નું વિધેય છે. શું છે? y એ x નું વિધેય છે. તો આ y નું x ની સાપેક્ષે વિકલન શું આવે? જુઓ, dy/dx. આ y of x, આ y of x મેં અહીંયા બેઠું મૂક્યું, d/dx, અને y નું મેં વિકલન લીધું. તો આને શું વંચાય? તો કે y નું x ની સાપેક્ષે વિકલન. ખ્યાલ આવે છે? ઓકે, એ વિકલન લઈએ તો શું થાય? તો ખાસ જોજો, આ જે આપણને આપેલી છે રકમ, એમાં જે ઘાત છે ક્યાં આવી જાય? આગળ આવી જાય. ઘાત n છે આગળ આવી જાય અને ઘાતમાં 1 નો ઘટાડો. તો જો n આગળ આવી ગઈ અને ઘાતમાં 1 નો ઘટાડો એટલે n નું થાય n-1. x તો એમ જ છે અને ઘાતમાં 1 નો ઘટાડો. સિમ્પલ. તો આ છે વિકલનનો સિમ્પલ રૂલ. ફરીથી રિપીટ કરું, y છે x નું વિધેય છે, x બદલાય તો y બદલાય. ઓકે, અને એ આપણને આપેલું છે x⁻n, તો y નું x ની સાપેક્ષે વિકલન શું? તો કે dy/dx. ઘાત હોય આગળ આવી જાય અને ઘાતમાં 1 નો ઘટાડો. સિમ્પલ. તો આને તમારે યાદ રાખવાનું છે આ સૂત્રને. મિત્રો બીજી અગત્યની વાત કે d/dx, ધારી લો કે k છે, k શું છે? કોઈ પણ અચળાંક. માની લો કે કોઈ સંખ્યા આપી છે તમને, અથવા કોઈ અચળ વેલ્યુ છે પાઈ, બરાબર છે? તો એવી કોઈ અચળ રાશિ હોય તો એનું કોઈ પણ વિધેયની સાપેક્ષે, અહીંયા અચળનું x ની સાપેક્ષે વિકલન લીધું, તો અચળ છે એનું વિકલન હંમેશા શૂન્ય થશે. અચળનું વિકલન હંમેશા શૂન્ય થશે. તો આ બંને કન્સેપ્ટને આપણે યાદ રાખીશું અને હવે આપણે આગળ વધીએ. કે ધારી લો કે મિત્રો આપણી પાસે સ્થાન છે. જુઓ, સ્થાન શું આપ્યું છે? તો કે સ્થાનને x તરીકે, x એટલે સમયના વિધેય તરીકે, કેમ કે સમય બદલાય તો પદાર્થનું સ્થાન બદલાય ગતિ દરમિયાન. તો x તમને આપેલું છે t⁻n. જુઓ, આના જેવું જ છે. બરાબર છે? તો તત્કાલીન વેગ કઈ રીતે મળે? તો આપણે કીધેલું કે તત્કાલીન વેગ એટલે સ્થાનનું સમયની સાપેક્ષે એકવાર વિકલન. જુઓ, આ જે x of t છે, શું છે? સ્થાન છે, એનું સમય t ની સાપેક્ષે એકવાર વિકલન છે. તો આપણને તત્કાલીન વેગ મળી જાય. તો v ને શું લખી શકાય તત્કાલીન વેગને? તો અહીંયા લખાય d/dt. એ તો છે જ, d/dt as it is. xt એટલે કે સ્થાન શું આપ્યું છે? x of t. તો કે આપ્યું છે t⁻n. સેમ ટુ સેમ આના જેવું જ છે. તો થવાનું શું? તો n ઘાત આગળ આવી જાય અને t ની ઘાતમાં 1 નો ઘટાડો. n આગળ આવી ગયા, t ની ઘાતમાં જે n હતી એનું n-1. તો આ બની ગયો તમારો જવાબ. સિમ્પલ. તો આ સૂત્રને આધારે આપણે કોઈ પણ સ્થાન આપ્યું છે એના ઉપરથી તત્કાલીન વેગ શોધી શકીએ. તમને અહીંયા ઉદાહરણ આપેલા છે, ઝડપથી જોઈએ. જુઓ, પહેલું ઉદાહરણ છે x = t³. હવે આને x of t, આ બંને ગુણાકાર નથી, સમજજો. x અને t નો ગુણાકાર નથી. x છે એ સમયનું વિધેય છે, સમય બદલાય તો x બદલાય. ઓકે, એટલે દરેક વખતે હું રિપીટ નહીં કરું. તો સોલ્યુશનમાં શું લખાય? જુઓ, x of t તમને આપેલું છે, અહીંયા t⁻n, તો અહીંયા t⁻3. n ની કિંમત કેટલી છે? 3. તો અહીંયા શું લખાશે? v = dx/dt. દરેક વખતે અહીંયા કૌંસમાં t લખવાની જરૂર નથી, આપણને ખબર જ છે કે સ્થાન છે એ સમયના વિધેય તરીકે છે. તો અહીંયા શું લખાશે? જુઓ, આવું લખાય d/dt અને t⁻3. તો આ t⁻3 જુઓ, તો અહીંયા આના જેવું જ છે. 3 ઘાત આગળ આવી જાય, 3 ઘાત આગળ અને t ની ઘાતમાં 1 નો ઘટાડો એટલે 3 ની -1.
3 માઇનસ 1 તો શું થઈ જશે 3t² થઈ જાય. તો આ t ક્યુબ છે x બરાબર t ક્યુબ એના ઉપરથી આપણને તત્કાલીન વેગ શું મળી ગયો 3t². 3 આગળ આવી ગયા અને 3 છે એમાં 1 નો ઘટાડો એટલે ઘાતમાં 1 નો ઘટાડો તો 3 માઇનસ 1 2. હવે તમને આ વેગ મળી ગયો તત્કાલીન વેગ. ધારો કે તમને જે તે સમય આપ્યો છે, ધારો કે 2 સેકન્ડ આપ્યું હોય તો t બરાબર 2 મૂકી દેવાની તો તમને વેગ મળી જાય જે જવાબ આવે મીટર પર સેકન્ડમાં. ક્લિયર છે? ચાલો એના પછી જુઓ અહીંયા શું આવશે જુઓ તો હું ડાયરેક્ટ લખીશ v = dx/dt. આ x ની જગ્યાએ મૂકી દેવાનું. હવે જ્યારે આવું છે ત્યારે શું કરવાનું ધ્યાન આપજો. તો આ મૂકી દીધી કિંમતો જોજો t³ + 2t². તો બંનેને અલગ અલગ વિકલન આપવાના, આને પણ આપવાનું આને પણ આપવાનું. તો જુઓ આવું લખાય d/dt t³ + d/dt 2t². ધ્યાન આપજો બંનેને અલગ અલગ વિકલન આપી દેવાના. સરવાળો છે અને સરવાળાનો નિયમ કહેવાય. બાદબાકી હોય તો વચ્ચે માઇનસ આવે, બીજું કંઈ નહીં. બંનેને ટૂંકમાં આપી દેવાના. બરાબર છે વિકલન. તો t³ નું શું થાય ડાયરેક્ટ લખો 3 ઘાત આગળ અને આની ઘાત 1 ઘટે એટલે t². વત્તાના વત્તા આ બે એઝ ઇટ ઇઝ. ક્લિયર? આ બે છે એ આ છે. બરાબર. હવે t², 2 ઘાત આગળ આવી જાય તો એ 2 ઘાત આગળ અને t ની ઘાતમાં 1 નો ઘટાડો 2 - 1 એટલે 1 ઘાત. તો અહીંયા તમે આને સિમ્પ્લિફાય કરી શકો. શું કરી શકો? તો તમારો જવાબ થાય 3t² + 4t. t ની 1 ઘાત એટલે t તો 2 × 2 4 × t. બરાબર. તો આ જવાબ થઈ ગયો. અહીંયા જુઓ શું આવે v = dx/dt. તો હવે ડાયરેક્ટ લખું ધ્યાન આપજો. 3 આગળ આવી જાય ઘાતમાં 1 નો ઘટાડો 3 ની ઘાત 1 ઘટે 2 વત્તા આ 2 તો હતા જ, આ 2 છે જ t². તો શું થાય 2 આગળ આવી જાય t ની કેટલી ઘાત તો કે t ની કોઈ નથી તો 1 ઘાત 2 - 1 તો 1 અને અહીંયા t ની કેટલી ઘાત કંઈ નથી તો 1 ઘાત કહેવાય. તો એ 1 ઘાત આગળ લખું ન લખું કોઈ ફરક ન પડે. t ની 1 હતી અને પાછી -1. સમજાય છે? t ની 1 ઘાત આગળ આવી ગઈ અને એની ઘાતમાં 1 નો ઘટાડો નિયમ પ્રમાણે. તો શું થાય જુઓ 3t² + 4 × t પ્લસ t ની 0 તો શું થાય 1 થાય. અહીંયા 1 જ છે. t ની 0 કોઈ પણ ની 0 ઘાત એટલે 1. તો આ થઈ ગયો તમારો જવાબ. અહીંયા જુઓ શું આવે v = dx/dt. ઉતાવળ કરો ચાલો. આનું શું થાય 2 ઘાત આગળ આવે ઘાતમાં 1 નો ઘટાડો 2 માંથી 1 જાય તો 1 લખવાની જરૂર નથી પ્લસ 2 એઝ ઇટ ઇઝ. અહીંયા t નું શું થાય ખાલી t નું 1 ઘાત હોય અને t ની 1 હતી એમાં -1 એટલે t ની 0 તો લખવાની જરૂર નથી 1 અને વત્તા આ 1 અચળ છે. અચળનું વિકલન શું થાય જુઓ 0 તો 0. તો આ જવાબ થઈ ગયો 2t + 2. હવે 2 કોમન કાઢવા કાઢી શકો નહીંતર આ જવાબ. અહીંયા જુઓ શું આવે v = dx/dt. 5 ઘાત. હવે થોડું ધ્યાન આપજો 5 ઘાત આગળ આવી ગઈ ઘાતમાં 1 નો ઘટાડો એટલે 4 થઈ જાય. ઓકે નિયમ પ્રમાણે. આ માઇનસ જે છે એ માઇનસ અહીંયા. હવે જુઓ ઘાત -3 છે તો એ -3 આગળ આવી ગઈ અને t ની -3 તો હતી પાછી 1 માઇનસ કરવાની નિયમ પ્રમાણે. ફરીથી -3 આગળ t ની જે ઘાત હતી એમાં 1 નો ઘટાડો કરવાનો નિયમ પ્રમાણે વત્તા અહીંયા 3 અને અહીંયા શું થશે t ની કંઈ નથી તો 1 ઘાત છે તો 1 ઘાત આગળ આવે એટલે 3 × 1 3 જ રહે અને 1 માંથી 1 જાય તો 0 t ની 0 એટલે 1. તો આ જવાબ તમારો થઈ જાય 5 × t⁴ પ્લસ 3 t ની કેટલી -3 - 1 -4 વત્તા 3. આ તમારો જવાબ આવડવું જોઈએ. બરાબર. અહીંયા જુઓ v = ફરીથી dx/dt તો લખી જ દેવાનું. સ્થાનનો સમયની સાપેક્ષે એકવાર વિકલન. જુઓ અહીંયા શું આવે તો પહેલાને આપીએ તો શું થાય 3/2 આગળ આવે અને t ની 3/2 તો હતી જેમાં -1 નિયમ એ જ કહે છે. બરાબર. -5. હવે t ની કઈ ઘાત નથી તો 1 ઘાત. હવે તમને આવડે છે કેટલું થઈ જાય 1 ઘાત આગળ અને t ની 0 કોઈ પણ ની 0 એટલે 1. તો અહીંયા શું લખવાનું 1 પ્લસ 7 તો અચળ છે. અચળનું કેવું છે 0. તો આ તમારો જવાબ થઈ ગયો 3/2t. 3/2 - 1 લસા લઈ લો 2 અહીંયા ગુણાય તો 3 - 2 1 1/2 t ની 1/2 -5. તો આ તમારો જવાબ. સિમ્પલ. તો આ રૂલ ફોલો કરવાનો છે કે કોઈ પણ ને n ઘાત આપી છે તો ઘાત આગળ અને ઘાતમાં 1 નો ઘટાડો. x ની n ઘાત હતી તો n ઘાત આગળ અને x ની જે ઘાત હતી એમાં ઘાતમાં 1 નો ઘટાડો. x તો છે જ પણ ઘાતમાં 1 નો ઘટાડો. એ જ નિયમના આધારે આપણે આ કરી શકીએ. બરાબર. તો આને તમે કોપી કરી લો મિત્રો
આ કન્સેપ્ટનો ઉપયોગ, આ વિકલનના કન્સેપ્ટનો ઉપયોગ આપણે દાખલાઓમાં કરવાના છે, બરાબર? તો કોપી કરી લો. ચાલો મિત્રો, તો વિકલનમાં આપણે આગળ વધીએ. એક દાખલો હજુ જોઈ લઈએ એટલે તમને ખ્યાલ આવી જાય. સ્થાન આપેલું છે સમયના વિધેય તરીકે અને તમને આખું એક પદ આપેલું છે. તો આ સ્થાન છે એનું એકવાર વિકલન કરીએ તો શું મળે આપણને? તત્કાલીન વેગ મળે. તો તત્કાલીન વેગ v, હવે તમને આવડે છે તત્કાલીન વેગ v = dx/dt, એટલે કે સ્થાનનું સમયની સાપેક્ષે વિકલન. ડાયરેક્ટ લખું છું, 4 ઘાત આગળ આવી જાય, આની ઘાતમાં 1 નો ઘટાડો એટલે t ની 4 હતી, ત્યાં 1 નો ઘટાડો એટલે t ની 3 ઘાત પ્લસ, હવે જોજો 3 ઘાત છે અને આ t ની 3 ઘાત, એ 3 ઘાત આગળ આવે એટલે 3 તરી 9 થઈ જાય. હું ડાયરેક્ટ લખું છું ગુણાકાર, 3 હતા ને આ 3 ઘાત આગળ આવી જાય તો 3 × 3 9, અને ઘાતમાં ઘટાડો તો t નો ઘન હતો ત્યાંથી t નો સ્ક્વેર થઈ જાય. હવે ખાસ જોજો, અહીંયા આ 1/t² છે ને શું લખાય? તો આને t ની -2 લખાય. આ અગાઉ આપણે શીખી ગયા છીએ, બરાબર? t ની -2, તો એ -2 આગળ આવે એટલે આ પ્લસ અને આ માઇનસ, તો એ થઈ જાય ગુણાકારમાં માઇનસ, એ -2 આગળ અને t. હવે -2 છે એની હજુ એક -1 કરું તો -3 થાય. ક્લિયર? -2 ઘાત આગળ, આ પ્લસ આ માઇનસ, ગુણાકારમાં -2 ઘાત છે અને -2 અને હજુ ઘાતમાં 1 નો ઘટાડો -3 પ્લસ આ 8 કેવા કહેવાય? અચળ કહેવાય. અચળનું વિકલન કેવું કીધું તમને? 0, બરાબર? તો આને તમે સિમ્પ્લિફાય કરી શકો. આનો જવાબ થઈ જાય 4t³ + 9t² - 2 ના છેદમાં આ t ની 3 ઘાત માઇનસ છે, ઉપર નીચે જાય તો પ્લસ, બરાબર? તો આ એક તમારી સમજ માટે એક્સ્ટ્રા એક કરાવી દીધો, બરાબર? હવે જે એકચ્યુઅલ દાખલા છે જોઈએ. જુઓ, તમને પ્રેક્ટિસ માટે એક દાખલો આપ્યો છે, કીધું છે કે કણનું સ્થાનાંતર આ સૂત્રથી અપાય છે. એમાં અહીંયા સ્થાનાંતરમાં x ની જગ્યાએ અહીંયા આપણે y લીધો છે અને અહીંયા તમે જે a, b, c અને d જોઈ રહ્યા છો એ બધા અચળાંકો છે, બરાબર? એટલે તમને ખ્યાલ હોવો જોઈએ કે અચળને આપણે કંઈ કરવાનું નથી. જે પણ વેરિયેબલ છે, અહીંયા કોઈ વેરિયેબલ નથી, અહીંયા કંઈ નથી, તો t ની કેટલી ઘાત? તો તમે કહેશો 0 ઘાત, બરાબર? અહીંયા t ની કઈ ઘાત નથી તો 1 ઘાત, અહીંયા t ની 2 ને t ની 4 ઘાત છે. તો કણનું સ્થાનાંતર આ સૂત્રથી આપ્યું છે અને કીધું છે કણનો પ્રારંભિક વેગ શોધો. હવે ધ્યાન આપજો, સૌથી પહેલા આપણને વેગ શોધી લઈએ, બરાબર? તો આ સ્થાનાંતર છે તો વેગ માટે શું લખાશે? અહીંયા y છે તો લખાય dy/dt, x હોત તો આપણે dx/dt લખાય. શું આવે? તો અહીંયા a as it is, પણ અહીંયા કંઈ નથી તો 0 લખી શકાય, બરાબર છે? પ્લસ b as it is, t ની 1 ઘાત, 1 ઘાત આગળ લખવાનો મતલબ નથી, -1 થાય તો t ની 0, કોઈ પણ ની 0 એટલે 1 પ્લસ અહીંયા શું થાય? તો c as it is અને t² નું શું થાય? 2 ઘાત આગળ અને t ની ઘાતમાં 1 નો ઘટાડો એટલે ખાલી t, અને -d as it is 4 ઘાત આગળ અને t ની ઘાતમાં 1 નો ઘટાડો. તો આવું થઈ ગયું. તો આ વેગ તમને ઈઝીલી મળી જાય, પણ આપણને કીધો છે પ્રારંભિક વેગ. પ્રારંભિક વેગ એટલે t = 0 સમયનો વેગ, બરાબર? તો આ જે સૂત્ર તમને મળ્યું છે એમાં જ્યાં t દેખાય છે, અહીંયા t છે, અહીંયા t છે, અહીંયા તો કોઈ જરૂર જ નથી. તો પ્રારંભિક વેગ માટે t = 0 લેતા. t = 0 શા માટે લેવાનો છે? પ્રારંભિક વેગ માટે. અને મૂકી દો તો v = અહીંયા કંઈ નથી, અહીંયા બચે b, આ પણ 0, અહીંયા t 0, અહીંયા પણ 0. તો આ તમારો જવાબ મીટર/સેકન્ડ. ધારી લો કે અંતર છે y એ મીટરમાં છે, સમય સેકન્ડમાં, તો b મીટર/સેકન્ડ. જે પણ અચળાંક આપ્યો એ કિંમત મૂકી દો તો જવાબ મળી જાય. આગળ જુઓ, પદાર્થનું સ્થાનાંતર આપ્યું છે એ મીટરમાં આપેલું છે અને જે સમય છે સેકન્ડમાં છે. સ્થાનાંતરનું સમીકરણ આપણને આપેલું છે તો પૂછ્યું છે કે પદાર્થને સ્થિર થવા માટે કેટલો સમય લાગશે, બરાબર? હવે સ્થિર થવા માટેનો સમય ડાયરેક્ટ નહીં મળે તો સૌથી પહેલા આનો તમારે વેગ શોધી લેવાનો, એટલે કે dy/dt. શું મળે? બોલવા માંડો. ચાલો, અહીંયા શું થાય? -2/3 તો છે જ. t² નું શું થાય? તો એનું થાય 2t, ઘાત આગળ, ઘાતમાં 1 નો ઘટાડો, પ્લસ 16, આ t નું શું થઈ જાય? 1 થઈ જાય, પ્લસ 2 અચળ છે 0. આ ઈઝી છે, બરાબર? હવે તમને એવું પૂછ્યું છે કે પદાર્થને સ્થિર થવા માટે કેટલો સમય લાગે? પદાર્થ સ્થિર હોય ત્યારે એનો વેગ કેટલો? 0, બરાબર? આપણે ગ્રાફ બની જા તો = 0. આ = 0 શાના લખાશે? પદાર્થ સ્થિર હોય ત્યારે એનો વેગ 0 હોય એ માટે. ક્લિયર? તો આના ઉપરથી તમે સમય શોધી શકો તો શું થશે? જુઓ, અહીંયા થશે -4t / 3 + 16 = 0. અને આના ઉપરથી તમે શું લખી શકો? તો આ 4t/3 પેલી સાઈડ જવા દઈએ તો પ્લસ થઈ જાય, બરાબરની જમણી બાજુ = 16. તો આના ઉપરથી થશે 4t = 16 તરી 48 અને t = કેટલા મળશે તમને? તો 48/4 એટલે કે 12 સેકન્ડ. એટલે પદાર્થને સ્થિર થવા માટે લાગતો સમય છે 12 સેકન્ડ છે. ફરીથી રિપીટ કરીએ
સ્થિર થવાનો સમય પૂછ્યો છે, સ્થાનાંતર આપ્યું છે, તો શું મેળવી લેવાનું? વેગ મેળવી લેવાનો. વેગ મળી જાય ઇઝ ઇક્વલ ટુ 0 કરી દેવાનો. કેમ? કારણ કે પદાર્થ સ્થિર હોય ત્યારે વેગ શૂન્ય હોય, અને એ માટેનો સમય મેળવવા પછી તમે સિમ્પ્લિફાય કરો એટલે તમને જવાબ મળી જાય. હવે જે આપણે દાખલા ગણ્યા એ પ્રમાણેના બે દાખલા તમને હોમવર્કમાં આપ્યા છે. તમને સ્થાનાંતરનું સમીકરણ આપ્યું છે અને કીધું છે t બરાબર 2 સેકન્ડ આગળ પદાર્થનો વેગ. કયો વેગ માંગ્યો છે ભાઈ? સરેરાશ કે તત્કાલીન? તો તમે કહેશો પર્ટિક્યુલર ચોક્કસ સમય હશે તો તત્કાલીન વેગ છે, અથવા ખાલી વેગ આપણે બોલીએ છીએ. તો એ વેગ કઈ રીતે મળે? તો આનું વિકલન કરો. હું સીધો જવાબ લખું છું, ધ્યાન આપજો. 5 ઘાત છે, 3 ઘાત આગળ આવે એટલે કે 15, t ની 3 હતી ઘટીને 2 થઈ જાય, માઇનસ 6 હતા 2 આગળ આવે 12, t ની 2 ઘાત છે, t ની 1 ઘાત થઈ જાય, વત્તા 0. આ તમને શું મળે? વેગ મળે. હિન્ટ આપી ખાલી. આની અંદર t બરાબર 2 મૂકી દો તો અહીંયા શું થાય? 2 નો વર્ગ 4 એટલે 15 ચોકું 60, અને અહીંયા 12 દુ 24, કેમ કે t બરાબર 2 તો 60 માઇનસ 24 36 જવાબ આવી જાય. તમે કરજો, બરાબર છે? સિસ્ટમેટિક ગણજો. બીજો દાખલો છે, એક પદાર્થના સ્થાનનું સમીકરણ આપેલું છે, તો પદાર્થને સ્થિર થવા કેટલો સમય? જો જેવો અહીંયા હતો એવો જ અહીંયા. પહેલા વિકલન લઈ લો, જે વેગ મળે છે ઇઝ ઇક્વલ ટુ 0 મૂકી દો, t ને કરતા બનાવો, t ની કિંમત મેળવો, 3 સેકન્ડ મળી જશે જવાબ. ઓકે, તો હવે તમે આને કોપી કરી લો અને ત્યાર પછી આપણે આગળ વધીએ. ચાલો મિત્રો આગળ વધીએ. એક દાખલો જોઈએ. જુઓ, ગતિ કરતા એક પદાર્થનું સ્થાનાંતરનું સમીકરણ તમને આપેલું છે. સ્થાનાંતરનું સમીકરણ છે x બરાબર 4.2 t² પ્લસ 2.6 એ મીટરમાં માપેલું છે. તો તમને બે વસ્તુ પૂછી છે કે t બરાબર 0 થી t બરાબર 3 સેકન્ડના સમયગાળા દરમિયાન એ પદાર્થનો સરેરાશ વેગ કેટલો હશે, અને એક્ઝેક્ટ t બરાબર 3 સેકન્ડ પર તેનો તત્કાલીન વેગ કેટલો હશે. તો તમને સ્થાનાંતરનું સમીકરણ આપ્યું હોય તો બંને ટાસ્ક આપણે ઇઝીલી સોલ્વ કરી શકીએ. પ્રથમ જોઈએ, જુઓ, t બરાબર 0 થી t બરાબર 3 સેકન્ડનો સમયગાળો. શરૂઆતનો સમય 0 સેકન્ડ અને અંતિમ સમય છે 3 સેકન્ડ. તો આપેલું જે સૂત્ર હશે એમાં જ્યાં t દેખાય ત્યાં શું મૂકવાનું? તો એક વખત 0 મૂકવાનું અને એક વખત 3 મૂકવાનું. મૂકી દઈએ. જુઓ, x ઓફ 0 એટલે કે t બરાબર 0 સેકન્ડ સમયે પદાર્થનું સ્થાન. અહીંયા t², અહીંયા 0 મૂકો એટલે આપત 0, તો 0 પ્લસ 2.6 તો એ તમને મળી જાય 2.6 મીટર. એવી જ રીતે બીજું જુઓ કે 3 સેકન્ડ સમયે તો t બરાબર 3 મૂકો તો x ઓફ 3 તમને કેટલો મળે? તો જ્યાં t છે ત્યાં 3 મૂકો, 3 નો વર્ગ કરો, ગુણાકાર કરીને સરવાળો કરો, 40.4 મીટર મળી જાય. તો તમને આ મળ્યું પ્રારંભિક સ્થાન, આ મળ્યું અંતિમ સ્થાન. એવી જ રીતે આ અંતિમ સમય અને આ પ્રારંભિક સમય બધી જ વસ્તુ છે તો સરેરાશ વેગ, જેને આપણે v12 પણ કહીએ છીએ, મળી જાય. સ્થાનનો તફાવત છેદમાં સમયનો તફાવત x2 - x1 છેદમાં t2 - t1. મૂકી દો કિંમત. x ઓફ 3 અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન છેદમાં 3 - 0 તો એ મળી જાય. બાદબાકી કરીને ભાગાકાર લો, અંતિમ જવાબ તમને મળી જશે 12.6 મીટર પ્રતિ સેકન્ડ. આ છે આપણો સરેરાશ વેગ. બીજું તમને પૂછું, t બરાબર 3 સેકન્ડ પર તત્કાલીન વેગ ચોક્કસ સમયે. તો ચોક્કસ સમય માટે શું કરવું પડે? તો કે આ જે સમીકરણ છે એનું વિકલન કરવું પડે. તો આવી જઈએ કે તત્કાલીન વેગ ઇઝ ઇક્વલ ટુ સ્થાનનું સમયની સાપેક્ષે એકવાર વિકલન dx/dt. જે x છે એનું વિકલન કરો, 4.2 અચળ, t² છે તો 2 ઘાત આગળ અને ઘાતમાં 1 નો ઘટાડો, તો ખાલી 2 માં 1 નો ઘટાડો તો t ની 1 ઘાત એટલે 2t થઈ જાય, t² નું થઈ જાય 2t, અને 2.6 અચળ તો એનું વિકલન 0. ઓકે, તમને આ જવાબ મળી ગયો છે. એ તત્કાલીન વેગનો જવાબ છે, એટલે કે v છે વેગ છે, સમયનું વિધેય છે તો v ઓફ t લખી શકાય. ખાલી v પણ લખાય અથવા v ઓફ t, એટલે કે v છે વેગ એ સમયનું વિધેય છે, સમય બદલાય તો વેગ બદલાય. ક્લિયર? પણ અહીંયા પૂછ્યું છે t બરાબર 3 સેકન્ડ સમય, તો જ્યાં t દેખાય ત્યાં 3 મૂકી દઈએ. તો t બરાબર 3 સેકન્ડ પર વેગ કેટલો? તો કે v ઓફ 3 ઇઝ ઇક્વલ ટુ 8.4 * 3. તો આ ગુણાકાર કરો એટલે 25.2 મીટર પ્રતિ સેકન્ડ. ક્લિયર? તો આ બંને જવાબ છે એ ઇઝીલી તમે મેળવી શકો. એવો જ એક દાખલો, ઉદાહરણનો દાખલા નંબર 3.2. રકમ શું કહેશે જોઈએ. x અક્ષને અનુલક્ષીને ગતિ કરતો પદાર્થ, એટલે કે એક પરિમાણિક ગતિ કરતો પદાર્થ, એનું તમને સ્થાનાંતરનું સમીકરણ આપ્યું છે. સમીકરણ ખાસ ધ્યાન આપો. x ઇઝ ઇક્વલ ટુ a પ્લસ bt². જ્યાં a ની કિંમત તમને આપી છે 8.5 મીટર, b ની કિંમત આપી છે 2.5 મીટર પર સેકન્ડ સ્ક્વેર. તમે જોઈ શકો છો a અને b ની કિંમતો છે એ આંકડાકીય મૂલ્યો છે, એટલે કે a અને b અચળાંકો છે, બરાબર. અને t નું માપન સેકન્ડમાં કરેલું છે. તો ફરીથી બે વસ્તુ પૂછી કે t બરાબર 0 સમયે તેનો વેગ, એટલે કે ખરેખર આ તત્કાલીન વેગ પૂછેલો છે મિત્રો. અને બીજું પૂછ્યું છે 2 સેકન્ડ થી 4 સેકન્ડના સમયગાળા વચ્ચે એ પદાર્થનો સરેરાશ વેગ કેટલો હશે. અહીંયા જે વસ્તુ કરી એ જ વસ્તુ અહીંયા કરવાની છે. આવી જઈએ, જુઓ, સ્પીડ કરો.
સ્થાનાંતરનું સમીકરણ છે t બરાબર 0 સમયે તેનો વેગ માંગ્યો છે એટલે કે તત્કાલીન વેગ, તો વિકલન કરવું પડે. તો જુઓ સીધું વિકલન લઈ લીધું છે. dx/dt તત્કાલીન વેગ. ચાલો a છે અચળ છે કેમ કે 8.5 અચળ જ કહેવાય, અચળનું વિકલન 0 પ્લસ b as it is. જો એને ડાયરેક્ટ 0 નહીં મૂકતા કેમ કે બાજુમાં ગુણાકારમાં t² છે, અચળની સાથે જ્યારે ચલિત પદ હોય ત્યારે 0 નહીં કરવાનું એટલે b as it is અને t² નું શું થાય 2t. હવે તમને આવડે છે નિયમ પ્રમાણે. તો આ થઈ ગયું 2bt. પણ આપણને પૂછ્યું છે t બરાબર 0 સમયે, તો t જ્યાં દેખાય છે ત્યાં 0 મૂકી દો તો વાર્તા પૂરી. t બરાબર 0 સમયે તત્કાલીન વેગ v of 0 એટલે કે v છે સમયનું વિધેય હોય તો v of 0 લખાય ને, v of t. તો t બરાબર 0 હોય તો બરાબર. તો અહીંયા t 0 મૂકો તો તમારો જવાબ છે 0. એનો મતલબ કે શરૂઆતમાં t બરાબર 0 સમયે વેગ 0 મળે છે એટલે કે પદાર્થે હજુ પોતાની ગતિની શરૂઆત કરી નથી. ક્લિયર? બીજું છે 2 સેકન્ડથી 4 સેકન્ડ વચ્ચે સરેરાશ વેગ. હવે સૂત્ર આપ્યું, સરેરાશ વેગ આપેલા સમયગાળામાં પૂછો તો શું કરવાનું? એકવાર અહીંયા t દેખાય ત્યાં 2 સેકન્ડ મૂકો, બીજી વાર t દેખાય ત્યાં 4 સેકન્ડ મૂકો. તો જુઓ x of 2 8.5 એની કિંમત મૂકી દીધી છે, પ્લસ b ની કિંમત 2.5 મૂકી દીધી અને 2 એટલે કે t દેખાય ત્યાં 2 મૂકો પણ 2 નો વર્ગ કરવો પડે. આ થઈ જશે 10 અને 8.5 તો 18.5. એવી જ રીતે 4 મૂકો એ જવાબ મળશે 48.5 બંને મીટરમાં. આ થઈ ગયું તમારું પ્રારંભિક સ્થાન, નીચે થઈ ગયું તમારું અંતિમ સ્થાન. તો આપણને પૂછો છે સરેરાશ વેગ. તો સરેરાશ વેગનું સૂત્ર શું હતું? અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન છેદમાં અંતિમ સમય પ્રારંભિક સમય 4 - 2 મૂકી દો, બાદબાકી કરો, ભાગાકાર કરો, અંતિમ જવાબ તમને મળી જશે 15 મીટર પ્રતિ સેકન્ડ. બરાબર? એટલે બંને દાખલા છે એક સમાન જ છે અને આ સિવાયના દાખલાઓ છે એ તમને શીટમાં મળી જશે. એમાં કંઈ ન સમજ પડે તો તમે ગ્રુપમાં એ સ્ક્રીનશોટ પાડીને મોકલી આપજો. ઓકે, તો હવે તમે આને કોપી કરી લો મિત્રો અને કાલે આપણે મળીશું આપણી નવી થિયરી સાથે.